શકીએ છીએ, પ્રશ્ન પૂછી શકીએ છીએ અને પૂછાયેલા પ્રશ્નના જવાબ પણ મોકલી શકીએ છીએ. દુનિયાના બિલિયનો યુઝર ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં પ્રાઇવેટ, પબ્લિક, એકેડેમિક, બિઝનેસ અને ગવર્નમેન્ટ નેટવર્કનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટ એ માહિતીનો ખજાનો છે. દુનિયાનો કોઈ ખૂણો એવો નથી જ્યાં ઇન્ટરનેટનો ઉપયોગ ન થતો હોય. આજે જ્યારે વિશ્વ પ્રગતિ ક્ષેત્રે હરણફાળ કરી રહ્યું છે, વૈશ્વિક સીમાઓ હવે ઇન્ટરનેટના પ્રતાપે ખૂબ જ નજીક લાગે છે. શહેરના છઠ્ઠા ભાગમાં આપણે ઇન્ટરનેટ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા વ્યક્તિ સાથે સંપર્ક કરી શકીએ છીએ. 2011માં થયેલ સર્વે અનુસાર 2.1 બિલિયન વ્યક્તિઓ એટલે કે દુનિયાની વસ્તીના 1/3 ભાગના વ્યક્તિઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટ રિસર્ચની શરૂઆત 1960થી થઈ. આજે તો ઇન્ટરનેટ ઘેર ઘેર પહોંચી ગયું છે. સોશિયલ નેટવર્કિંગ દ્વારા પણ આપણે વિશ્વમાં મિત્રો બનાવી શકીએ છીએ. પહેલા અમુક દેશોની આપણે પુસ્તકોમાં શોધી પડી હતી. હવે તો એક ક્લિક દ્વારા દુનિયાના કોઈ પણ દેશની માહિતી, વસ્તી, વેધર, અક્ષાંશ, રેખાંશની માહિતી તથા વ્યક્તિ વિશેષ માહિતી પણ આપણે ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ. ઇન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ અત્યારે શિક્ષણ ક્ષેત્રે થઈ રહ્યો છે. દુનિયાની જુદી જુદી યુનિવર્સિટી ઇન્ટરકનેક્ટેડ હોવાથી એજ્યુકેશન લક્ષી માહિતી પણ ખૂબ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. અને ઇન્ટરનેટનો વ્યાપક ઉપયોગ હોસ્પિટલમાં પણ શરૂ થઈ રહ્યો છે. પહેલા અમુક ઓપરેશન માટે વિદેશી ડોક્ટરોને બોલાવવા પડતા, જેમાં સમય અને પૈસા ખૂબ વેડફાતા. હવે તો ઇન્ટરનેટ ટેલિમેડિસિન દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા ડોક્ટરો ઇન્ટરનેટની મદદથી ત્યાં રહીને ઓપરેશન ઇન્સ્ટ્રક્શન પૂરું પાડી શકે છે. વળી ઓપરેશન ઓપરેટ પણ કરી શકે છે. ઇન્ટરનેટના ઉપયોગો દ્વારા આજે વિશ્વમાં કેટલી શોધો શક્ય બની છે. કોઈ પણ પ્રશ્ન એવો નહીં હોય કે જેનો જવાબ આપણે ઇન્ટરનેટ દ્વારા ન મેળવી શકીએ. અને હવે ઇન્ટરનેટનો ઉપયોગ ચીજવસ્તુની ખરીદી, બેંક ખાતાના વ્યવહાર, રેલવે, ફ્લાઇટ ટિકિટ બુકિંગ, એજ્યુકેશનમાં પોતાના વિષયની પદવી મેળવવા. અરે હું તો કહું છું કે કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં ઇન્ટરનેટનો ઉપયોગ ન થતો હોય. વળી સરકારે હમણાં જ જાહેરાત કરી કે ધોરણ 9 અને આગળ પડતા સ્ટુડન્ટ્સને મફત ટેબ્લેટ આપવું, મફત લેપટોપ આપવું. વિદ્યાર્થીઓના સ્વ વિકાસ માટે સરકારે અનન્ય પગલું ભર્યું છે. ઇન્ટરનેટના કરંટ સિનારીઓ વિશે જાણવા જેવું છે. ઇન્ટરનેટ ઢગલાબંધ માહિતી પૂરી પાડે છે. તેને ખરેખર છૂટાછવાયા ભૌગોલિક વિસ્તારો વચ્ચે સેતુરૂપ સેવા આપી છે. આવનાર પેઢીનું ઇન્ટરનેટ એટલે કે નેક્સ્ટ જનરેશન ઇન્ટરનેટની લાક્ષણિકતા એની સેવાની ગુણવત્તા, ગીગાબાઇટમાં જોરદાર બેન્ડવિડ્થ અને વધુ સરનામાની ઉપલબ્ધિ છે. અને ઇન્ટરનેટનો ઉપયોગ શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ કરી શકે એ માટે ઇન્ટરનેટના FTP www.discovery.com એક વેબસાઇટનું ઉદાહરણ છે. અહીં વિદ્યાર્થીઓ માટે હોમવર્ક હેલ્પર નામની સરસ લિંક ધરાવે છે. અહીં વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ વગેરે જેવા વિવિધ વિષયો માટે મદદ મેળવી શકે છે. વળી એજ્યુકેશન માટે કોઈ વેબસાઇટની જરૂર પડે તો ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાથી આપણને તે માહિતી તરત ઉપલબ્ધ થશે. છે ને નવાઈની માટે જ હવે ટોક એન્ડ ચોક પદ્ધતિ, ગોખડિયું શિક્ષણ વગેરેને છોડી ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા વિસ્તારી અને ચીજપણીય શિક્ષણ મેળવવા કટિબદ્ધ થવું પડશે. અને એના માટે ઇન્ટરનેટ જ એક સુલભ અને હરપગું સાધન છે. બસ હું આટલું કહી બેસી જવાની રજા માંગુ છું. ખુદા હાફિઝ. ખૂબ સરસ નકીબ. આપણે તાળીઓથી નકીબને વધાવી લઈએ. પ્રિય સજ્જનો અને સન્નારીઓ, મારો વિષય છે આઝાદી પ્રાપ્તિમાં મુસ્લિમોનો ફાળો. આ વિષય ઉપર હું મારું વક્તવ્ય રજૂ કરું છું. ज़माना ही जानता है हमने ज़ंगे आज़ादी में खोया क्या. ज़माना ही जानता है हमने ज़ंगे आज़ादी में खोया क्या. और आप सभी जानते हैं होकर आज़ाद पाया क्या. और आप सभी जानते हैं होकर आज़ाद पाया क्या. આઝાદીની પ્રાપ્તિમાં મુસ્લિમોનો ફાળો એ વિષય પર વક્તવ્ય આપવામાં 5 નહીં 5000 મિનિટનો સમય પણ કદાચ ઓછો પડે. કારણ કે ઇતિહાસ એ વાતનો સાક્ષી છે. આઝાદી પ્રાપ્ત કરવા માટે મુસ્લિમ કોમે પોતાના લોહીના રંગથી હિન્દુસ્તાનની ભૂમિને રક્તસિંચિત કરી દીધી હતી. પોતાની ધનદોલતની આવકને અને એવી હોળીઓ કરવામાં આવી હતી. હજારોની તાદાદમાં મુસ્લિમ મહિલાઓ વિધવા બની હતી. જેમ કે 1857 નો વિપ્લવ હતો, બધું છોકરાના હાથમાં હતું.
વિપ્લવમાં અંગ્રેજોએ બહાદુર શાહના 3 દીકરાઓનો શિરછેદ કરી ધર્મમુખી ભેટ સ્વરૂપે બહાદુર શાહ જફર સામે રજૂ કરવામાં આવ્યા. વિપ્લવની સ્પર્ધા પછી અંગ્રેજોની નીતિ બની ગઈ હતી કે તે દરેકને પૂછતા હિન્દુ કે મુસલમાન અને મુસલમાન સાંભળતા જ ગોળી મારવામાં આવતી. લોર્ડ રોબર્ટ પોતાના પુસ્તક હિન્દુસ્તાન અને કાયશારૂ તાવારીખ ભાગ 2 માં લખે છે કે આ વિપ્લવમાં 27,000 મુસલમાન શહીદ થયા અને સ્ત્રીઓ સાથે એવો વ્યવહાર કરવામાં આવ્યો હતો કે વિચાર કરવાથી હૃદય કંપી ઉઠે. આઝાદી પ્રાપ્તિમાં મુસલમાનો સૌથી અગ્રેસર છે એવું માની અંગ્રેજો એટલા બધા ક્રોધે ભર્યા હતા કે અંગ્રેજ ઇતિહાસકાર થોમ્સન લખે છે કે 19 ઉલ્માઓને ડુક્કરના ચામડામાં સીવીને સળગાવવામાં આવ્યા. લાહોરની શાહી મસ્જિદમાં એક દિવસમાં 40 ઉલ્માઓને ફાંસી આપવામાં આવી. સેંકડો મુસલમાનોને જેલમાં બંધ કરી રાવી નદીમાં નાખી ગોળીઓ મારવામાં આવી. સરળ પરાઈ લાઈવના શબ્દોમાં કહીએ તો અંગ્રેજો મુસલમાનો પર એ પ્રમાણે તૂટી પડ્યા હતા કે જાણે મુસલમાનો જ એમના અસલી દુશ્મન અને ખતરનાક ખલીફ હોય. અંગ્રેજોની નીતિનો વિરોધ કરવા દેવબંધના શેખુલ મહમૂદુલ હસન સાહેબે ઈસવીસન 1915 માં રેશમી રૂમાલની ચળવળ શરૂ કરતો અંગ્રેજોએ તેને કચડી નાખવા માટે ઘણા મુસલમાનોને કાળા પાણીની સજા કરી. દિલ્હીમાં 30 માર્ચ 1919 ના રોજ રોલેટ એક્ટના વિરોધમાં પોલીસના ગોળીબારમાં શહીદ થયેલા અબ્દુલ ગની, હસમતુલ્લાહ ખાન, અબ્દુલ કરીમ, મીર બખ્શ વગેરે હતા. વી.એમ. દત્ત તેમના પુસ્તક જલિયાવાલા બાગમાં લખે છે કે 13 એપ્રિલ 1919 ના રોજ જલિયાવાલા બાગમાં શહીદ થયેલા મુસ્લિમોની યાદી અબ્દુલ કરીમ, લાલ મોહમ્મદ માંડી, નિજામુદ્દીન, ગુજરાનવાલા 128 ની ગણાવે છે. 1927 માં સર જોન સાયમને સાયમન કમિશનની નિમણૂક કરી મુસ્લિમ લીગે તેનો વિરોધ કર્યો તો તેમના પર જોર જુલમ કરવામાં આવ્યો. ભારતને આઝાદી અપાવવા માટે સુભાષચંદ્ર બોઝ ઈસવીસન 1943 થી 45 સુધી વિદેશમાં લડતો લડી. તેમાં તેમના બહાદુર જનરલોમાં મેજર જનરલ શાહનવાઝના મોખરે છે. નેતાજીના બોડીગાર્ડ પણ મુસલમાન હતા, જેમાં કર્નલ હબીબુર રહેમાન અને કર્નલ રાશિદ અલીના નામ મોખરે છે. અંતે આઝાદી પ્રાપ્તિ માટે મુસ્લિમોએ આપેલો પાળો અકલ્પનીય, અવિસ્મરણીય અને ઇતિહાસના પાના ઉપર કાયમ દાયમ થયેલો છે. અંતે તો એટલું જ કહીશ, અમે બુલબુલ છીએ, ઉલ્લુ નથી. અમે બુલબુલ છીએ, ઉલ્લુ નથી. ઉજડેલ ઉપવનના ચમનમાં જાખરામાં પુનઃ નંદનવન કરી લઈશું. અસ્તુ, ખુદા હાફિઝ. એક્સલન્ટ જી આમિના. ત્યાર પછી ઘડી પ્રદાન હોવું જોઈએ. આ વિષય પર હું થોડુંક કહેવા માંગુ છું. આપ સૌ શાંતિથી સાંભળશો એ જ મારી અપેક્ષા. અન્નદાન, રક્તદાન, નેત્રદાન તેમજ વિદ્યાદાન શ્રેષ્ઠ દાન છે. પ્રાચીન કાળથી જ આપણા દેશમાં વિદ્યાદાનનું ખૂબ જ મહત્વ માટે ગુરુના આશ્રમમાં રહેતા, ગુરુની સેવા કરી વિદ્યા મેળવી, આશ્રમની બધી જ પ્રવૃત્તિમાં ભાગ લેતા. તેથી શિષ્યોને વિદ્યાની સાથે સ્વાવલંબન તથા જીવનલક્ષી કેળવણી મળી રહેતી. આશ્રમોની આ પરંપરાનો અંત આવ્યા પછી શરૂ થઈ વિદ્યાપીઠો, સમયનો વહેણ બદલાતા શાળાઓ શરૂ થઈ. સમાજ સેવાના ઊંડા હેતુથી શરૂ કરવામાં આવેલી આ શાળાઓ આજે કમાણીના સાધનો બની ગઈ છે. શિક્ષણ એ રાષ્ટ્રનો પાયો છે. આજે વર્ગખંડોની તથા કોલેજોની 4 દિવાલો વચ્ચે અપાતું શિક્ષણ માત્ર જીવનલક્ષી બનવાને બદલે માહિતીલક્ષી, પરીક્ષાલક્ષી બની ગયું છે. લોકો કહે છે કે આજનો વિદ્યાર્થી પાન, બીડી, ગુટખા, તમાકુ ખાતો થઈ ગયો છે. આજનું વિદ્યાર્થી જીવન સુકાનીનાની નાવ જેવું બની ગયું છે. આજનું શિક્ષણ ફક્ત ને ફક્ત પરીક્ષાલક્ષી બની ગયું છે. પરીક્ષાને પદવી સાથે, પદવીને નોકરી સાથે સંબંધો ધરાવતા થઈ ગયેલ છે. સમાજમાં ભણી ઘણી મોટી ડિગ્રી કે નોકરી તો મેળવી લે છે, પરંતુ સંસ્કારી શિક્ષણ ન હોવાને લીધે સમાજમાં ગુનાહિત કાર્યો પણ કરે છે અને લોકો કહે છે ભણ્યો પણ ગણ્યો નહીં. ક્યાં ગયું આપણું સંસ્કારી શિક્ષણ? આવો નજર કરીએ સંસ્કાર પ્રદાન શિક્ષણ તરફ. છું સતત હું દોડતો શોધવાના વિજ્ઞાનને, છું સતત હું દોડતો શોધવાના વિજ્ઞાનને, ઊંચે ઊંચે પ્રેમથી શિક્ષણ નામે વૃક્ષને. મહાત્મા ગાંધીજી 3H હેન્ડ, હેડ એન્ડ હાર્ટ એટલે કે હાર્ટ, મસ્તક અને હૈયાની કેળવણીને જ માનતા હતા. સ્વામી વિવેકાનંદ કહેતા કે કેળવણીનો ઉદ્દેશ મનુષ્યને ખડો માનવી બનાવવાનો હોઈ શકે, માનવને વિકાસના પંથે ચડાવવો એ જ કેળવણીનું લક્ષ્ય છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કહેતા કે શિક્ષણ સંસ્કારિત બનાવવા, બૌદ્ધિક
માહિતી જ નહીં પરંતુ હૃદય શુદ્ધિ તથા આત્મશુદ્ધિનો સમાવેશ કરવો જોઈએ. બાળકોના બ્રહ્મા તથા મુછારીમાં કહેવાતા ગીજુભાઈ વટેકાના મતે શિક્ષણ સ્વાવલંબન, પર્યાવરણ તથા પ્રવૃત્તિલક્ષી બને તેવી હિમાયત કરી છે. વર્તમાન શિક્ષણ પદ્ધતિ સમાજને ક્લાર્ક, ડોક્ટર, એન્જિનિયર તો આપે છે પરંતુ સાચો માણસ આપી શકતી નથી. બાળકનું બાળપણ શિક્ષણ દ્વારા છીનવાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો બાલ્ય સાથે જ ઘર તથા શાળામાંથી શ્રદ્ધા, સમર્પણ, ત્યાગ, પરોપકાર, દયા, આત્મવિશ્વાસ, સંભાવના વગેરે જેવા સદ્ગુણોનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિ તથા પ્રેક્ટિકલ કાર્યો દ્વારા સમજાવી શકાય છે. બાળકમાં રહેલી આવડત અને શક્તિને પારખીને બહાર લાવીએ તો તે પોતાનું સોપાન સર કરી શકે છે. સંસ્કારી શિક્ષણનું પ્રથમ પગથિયું એ માનવ ખોળો છે. સચિન તેંડુલકર SSC ફેલ હતા. જો શિક્ષકે આજે એમને ગણિત વિજ્ઞાન જ ભણાવી રાખ્યું હોત તો આજે આખા ભારત દેશને સારો ક્રિકેટર ન મળી શક્યો હોત. ખરું સંસ્કારી શિક્ષણ તો એ છે જે માણસના મનને ખોલે. ચીન દેશની એક સરસ કહેવત છે, 1 વર્ષનો વિચાર કરવો હોય તો અનાજ વાવો, 10 વર્ષનો વિચાર કરવો હોય તો વૃક્ષો વાવો, પેઢી દર પેઢીનો વિચાર કરવો હોય તો મનુષ્ય વાવો. આ મનુષ્ય વાવવાનું કામ સંસ્કારી શિક્ષણ પ્રણાલીનું છે. રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયા બાદ ગાંધીજીને સત્યની પ્રેરણા મળી. જુદામાં રહેલ છેલ્લી ચાવી પણ ક્યારેક તાળું ખોલી આપે છે. જી હા મિત્રો, આજના શિક્ષણને આપણે જીવન સાથે સાંકળીએ. શિક્ષકો આજીવન બાળક બનીને બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરે એ જ અભ્યાર્થીની સાથે વિનવું છે. બસ આટલું કહી બેસી જવાની રજા માંગુ છું. ખુદા હાફિઝ. ખૂબ જ સરસ શિક્ષણ વિશે વિચારો રજૂ કર્યા નસરીન બાનુએ. ત્યાર પછી હું કહેતી નથી, ના કહેવાનું કદી હું કહેતી નથી. કહેવાનું છે તે કદી હું ચૂકતી નથી. કહેવાનું છે તે કદી હું ચૂકતી નથી. ભ્રષ્ટાચાર એટલે ખરાબાજ કે ખરાબ વર્તન એવો અર્થ થાય છે. આપણા દેશની વર્તમાન પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો મહદ અંશે બધું ભ્રષ્ટ થઈ ચૂક્યું છે એમ સર્વાનુમતે ઠરાવી શકાય એવા આપણા દેશ અને સમાજના હાલ અહેવાલ છે. તેમ છતાં ભારતીય સમાજ જીવનના નાણાકીય વ્યવહારોમાં લાંચ, રૂશ્વત, કટકી, ખાયકી જેવી બદીઓ આવી છે. એની ભ્રષ્ટાચાર તરીકે વધારે ઓળખ મળી છે. એ ખોટું પણ નથી. આજે આપણા સમાજ જીવનને જે લૂણો લાગ્યો છે એના માટે એમ કહેવાય કે આ તો આગ ફાટ્યું છે. એને કેવી રીતે થીમાડી હશે? અલ્લાહ જાણે કેટલું સુધારી શકશે. વડીલો અને સાક્ષરોની હાજરીમાં આ વિષય પર વાત કરવી મારા માટે કઠિન તો છે, છતાં બોલવું પડે છે. આજે આપણા દેશમાં ભ્રષ્ટાચાર, શિષ્ટાચાર વ્યાવીને એમ કહીએ કે ખવડાવ્યા વિના કોઈ પણ કામ કરાવી શકાય નહીં. ચારે તરફ ભ્રષ્ટાચારનો બોર્ડિંગ બોર્ડો લઈને બેઠો છે. 7 કોઠાના આ વ્યૂહ ચક્રમાંથી જે પસાર થાય એ જ ખરો હોશિયાર કહેવાય એવી આજની પરિસ્થિતિ છે. તાજેતરમાં સમાચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો ખબર પડે કે આપણા દેશમાં કેટલો ભ્રષ્ટાચાર વકર્યો છે. પતાવાળાની સામાન્ય નોકરી કરતો જાહેર સેવક કરોડોની સંપત્તિનો માલિક છે. વ્યંઢર સમાજના અગ્રણી જેમની તાજેતરમાં હત્યા થઈ તેમની પાસે તેવી તિજોરીઓમાં લખલૂટ સંપત્તિ. શું આ નાના ભ્રષ્ટાચારના નથી? સામાન્ય પ્રજા તો બિચારી નાક બનીને જોઈ રહી છે. એનો તો કોઈ વાકુનો નથી. આ દેશના જાહેર સેવકો અને નેતાઓ ભ્રષ્ટાચાર વધારી રહ્યા છે. આઝાદી પછીના સમયમાં આ દેશને જે જાહેર સેવકો અને નેતાઓ મળ્યા છે તેમના કાળા કરતૂતોને જોઈને ખુદા કંપી ઉઠે એવા ભ્રષ્ટ આચરણો જાણવા મળે છે. પોડા રૂપિયા જેવા આ જાહેર સેવકોએ આપણા દેશને બાનમાં લીધો છે. આ જાહેર સેવકો ભ્રષ્ટાચાર, શરાબ અને શબાબમાં ગળા ડૂબ જોવા મળે છે. આવા ભ્રષ્ટાચારી નેતાગણે આ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દીધો છે. ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની રહ્યો છે. દરેક કામ પૈસાથી થાય છે. વજન મૂકો તો કાગળ ટેબલ ઉપર રહે છે. વજન ન મૂકો તો કાગળ ઉડી જાય છે. ભ્રષ્ટાચાર